શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા બાળકો? મજામાં? સરસ, વેરી ગુડ. ચાલો બાળકો આગળ વધી. ગયા લેક્ચરની અંદર બાળકો આપણે ચર્ચા કરેલી આપણે સૂક્ષ્મ અંતરોનું માપન કઈ રીતે થઈ શકે, એયુ એટલે શું, પાર્સેક એટલે શું, એક પ્રકાશ વર્ષ એટલે શું, તો આ બધાની આપણે માહિતી ગયા લેક્ચરની અંદર બાળકો મેળવી. આજે ગયા લેક્ચરમાં આપણે એક મુદ્દો એવો ભણ્યા કે ફિઝિક્સની અંદર નાનામાં નાની વસ્તુથી માંડીને મોટામાં મોટી વસ્તુ સુધીનું માપન થઈ શકે બાળકો. તો હવે આજે મારે સૂર્યથી ચંદ્ર સુધીનું અંતર માપવું હોય. કાલે આપણે જોયું પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું, તો તમને ખબર એ આપણે મેળવેલું હોય 1.496 ગુણ્યા યાદ કરો 10⁻11 મીટર. તો મારે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર અથવા પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર અથવા પૃથ્વીથી અન્ય કોઈ પણ ગ્રહ સુધીનું અંતર મેળવવું હોય તો ફિઝિક્સની મદદથી મેળવી શકાય. આની એક રીત બાળકો, એ રીતને કહેવામાં આવે પૃથ્વીથી સૂર્ય અથવા ચંદ્ર અથવા અન્ય કોઈ પણ ગ્રહ સુધીનું અંતર માપવા માટેની એક રીત, એ રીતને કહેવામાં બાળકો આવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, અથવા એક બીજી રીત આવે પરોક્ષ રીત. તમારે બાળકો પૃથ્વીનો વ્યાસ શોધવો હોય, ચંદ્રનો વ્યાસ શોધવો હોય તો એ પણ આ રીતની મદદથી શોધી શકાય. મારો પ્રશ્ન બાળકો આવો હોય, પૃથ્વીથી ગ્રહનું અંતર માપવા માટે આ જે રીત ઉપયોગી છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, એ કઈ રીતે આપણે ગણતરી કરીને આગળ કરી શકીએ? તો કે આ રીતમાં પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળો એ અને બી ઉપરથી એક સાથે પૃથ્વીથી ડી જેટલા અંતરે આવેલા ગ્રહનું નિરીક્ષણ કરી શકાય. કઈ રીતે? ધારો કે બાળકો અહીંયા પૃથ્વી આવેલી છે, આ પૃથ્વી ઉપરના કોઈ પણ બે બિંદુ એ અને બી, અને પૃથ્વીનો વ્યાસ કહેવાય બાળકો. આ જે પૃથ્વી એ બાળકો, આ પૃથ્વીથી ડી જેટલા અંતરે, હમણાં જોઈએ આપણે અહીંયા કોઈ એક ગ્રહ આવેલો હોય, ગ્રહ, તો અહીંથી દ્રષ્ટિ પાડી અને એ બિંદુએથી દ્રષ્ટિ પાડી અને બાળકો અહીંયા કંઈક ખૂણો બન્યો થીટા. આ જે અંતર એની કેપિટલ ડી, આ જેટલું હોય છે ને અંતર એટલું જ અંતર આ હશે બાળકો. તો હવે મારે શું શોધવું એ તો કે આ પૃથ્વીનો જે આ હે પૃથ્વીનો વ્યાસ છે. વ્યાસને તમને ગમે એ સંજ્ઞા વાપરો, ધારો કે એ સંજ્ઞા તરીકે બી વાપરું, ટપા પડે ને બધાને, સિમ્પલ એ એકવાર સમજી લ્યો. આ રીતમાં પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળો એ અને બી ઉપરથી એક સાથે પૃથ્વીથી ડી જેટલા અંતરે આવેલા ગ્રહનું નિરીક્ષણ કરવું એક સાથે. આખી વસ્તુ કેવી? સિમ્પલ ભાષામાં સમજાવું. પૃથ્વી ઉપર કોઈ પણ બે વ્યક્તિ અલગ અલગ સ્થાને બેઠા હોય, અલગ અલગ સ્થાને સામ સામે આ રીતે પૃથ્વીના વ્યાસે બેઠા. કોઈ પણ બે વ્યક્તિ હતા, અમુક વર્ષો પહેલાં આ ભાઈ અને આ બેનના લગ્ન થયા હતા, અમુક વર્ષો પહેલાં. અને અમુક વર્ષો બાદ એ ભાઈ અને બેનના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા થઈ ગયા એટલે બે નોખા થઈ ગયા. ભાઈ એને બાળકો અહીંયા આવીને બેસી ગયા અહીંયા, અને બેન અહીંયા આવીને બેસી ગયા પૃથ્વી ઉપરના સ્થાને. છૂટાછેડા એટલે બે નજીક નજીક તો હશે નહીં, એકબીજાથી દૂર. હવે આ ભાઈ અને બેનને એક ટાબરીઓ હતો, એ ટાબરીઓ અહીંયા અન્ય ગ્રહ ઉપર જઈને બેસી ગયો. આ ભાઈ અને બેનને બાળકો એક ટાબરીઓ હતો, એ અન્ય ગ્રહ ઉપર, ધારો કે ચંદ્ર નામના ગ્રહ ઉપર જઈને બેસી ગયો. હવે ભાઈ છોકરાને ગોતે, બેને એના છોકરાને ગોતે. હું જે બોલું સમજાઈએ, લખતા નહીં હો, સમજ, ખાલી આ આકૃતિ તમને સમજાવું. ભાઈ છોકરાને ગોતે, બેને એના છોકરાને ગોતે, છોકરો બેઠો હોય ચંદ્ર ઉપર. ભાઈની દ્રષ્ટિએ પડી, ધારો કે ચંદ્ર ઉપર, ભાઈએ બેનને ફોન કર્યો, આપણો ટાબરીઓ મળી ગયો ચંદ્ર નામના ગ્રહ ઉપર બેઠો હોય. બંને એક સાથે દ્રષ્ટિ કરી અને છોકરાને અહીંયા જોયો, તો આજે બંને એક સાથે દ્રષ્ટિ કરીને છોકરાને જોયો ત્યારે અહીં ખૂણો બન્યો, એ કયો હોય? થીટા. ખબર પડી બધા? એટલે લખવાનું નથી, ખાલી સિમ્પલ તમને ખબર પડવી જોઈએ આનો મતલબ શું, બરાબર? અને આ અંતર કેટલું હોય? ડી. મારે આની અંદર જો આ ડી અંતર મેળવવું, આ કેટલું? તો બાળકો તમારી પાસે સૂત્ર છે જ, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. પાકું? ખૂણો કેટલો હોય જુઓ બાળકો? થીટા. ચાપ એટલે શું? ચાપ એટલે આ ડી, અને ત્રિજ્યા એટલે અંતર ડી. તો બાળકો તમારે ડી શોધવો હોય, આ અંતર ડી શોધો, ડીને લઈ ગયો અહીંયા કરતા,
तो डी बराबर शू आवशे बी ना छेदमां थीटा। वात पूरी। आ सूत्र दाखलामां उपयोगी। हवे અહીંથી અઘરું શું? અઘરું એટલે કાંઈ અઘરું નહીં। તમને બાળકો ખબર થીટા હોય ને ખૂણો એ હંમેશા રેડિયનમાં હોય। કેમાં હોય? રેડિયન। તમને દાખલા આપશે ને એમાં હમણાં આપણે જોશી ખૂણો હોય સેકન્ડમાં આપશે, મિનિટમાં આપશે, ડિગ્રીમાં આવશે। અરે ગમે એમાં હોય ને તમારે એને કન્વર્ટ કરીને રેડિયનમાં લઈ જવાનું। યાદ કરો ફંડામેન્ટલનો બીજો લેક્ચર બાળકો, એમાં એ જ મેં તમને વસ્તુ શીખડાવી। તો બસ એ આવડતું હોય એટલે આ બધું ખાવ હેલું। હાલો, આ ડી અંતર મળી ગયું, સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર મળી ગયું તમને, અથવા સૂર્યથી આ પૃથ્વીથી ચંદ્ર સુધી ગમે ગ્રહ એ અંતર મળી ગયું। બીજી આ રીતે ગ્રહ કે તારાના પરિમાણનું માપન। ગ્રહ કે તારા કોઈ પણ ગ્રહ હોય એનું પરિમાણ માપવું હોય, એનો વ્યાસ માપવો હોય તો આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત ઉપયોગી। આની જેમ જ થોડોક બદલાવ, જો ગ્રહનો વ્યાસ સ્મોલ ડી હોય, એને આવું કહી જ દીધું હોય, સંજ્ઞા તમે ગમે એ વાપરી લાગો। ધારો કે કોઈ એક અહીંયા ગ્રહ આવેલો હોય, આ ગ્રહ, આ જે ગ્રહ આવેલો હોય ને એનો વ્યાસ તમને એમ કીધો સ્મોલ ડી હોય। જો ગ્રહનો વ્યાસ સ્મોલ ડી હોય અને આ વ્યાસ વડે પૃથ્વી ઉપરના કોઈ એક અવલોકન સ્થળે આંતરાતો કોણ આલ્ફા હોય, પૃથ્વી ઉપરનું કોઈ પણ એક સ્થાન, એટલે ધારો કે પૃથ્વી, હવે ઉલટું આ પૃથ્વી, આ ગ્રહ, હવે અહીંથી આ એ બિંદુ, આ બી બિંદુ, અહીંથી આમ જોવે પૃથ્વી ઉપર, અને અહીંયા એમ કીધું હોય અહીંયા જે બનતો ખૂણો એને નામ આપી દીધું હોય આલ્ફા। શું નામ આપી દીધું? આપણે અહીં શું નામ આપતા? થીટા, આલ્ફા, જી લખો એ કાંઈ ફેર પડતો નથી। પણ આની અંદર આ જે આલ્ફા કોણ બને, આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કીધો હોય। કેવો વ્યાસ કીધો હોય? કોણીય વ્યાસ। તો આ ડી ને આ અંતર કેપિટલ ડી જ કહી દઉં। હવે હું તમને એમ અહીંયા કહું દાખલાની અંદર, મને અહીંયા ગ્રહનો વ્યાસ શોધીને દી। વસ્તુ આ જ છે, હું જે બોલું એમ જ કાંઈ નવીન નથી, બે વસ્તુ એક। સંજ્ઞા આ લોકોએ બદલાય, અહીં મેં વ્યાસને બી વડે દર્શાવ્યું, અહીં ડી વડે દર્શાવ્યું, અહીં ખૂણો થીટા હતો, અહીં આલ્ફા, એ તમે ઈ નહીં રાખો તો કાંઈ દાખલામાં ફેર પડશે નહીં। ઓકે, હવે અહીંયા એમ જ બાળકો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા। હાલો બોલી જાઓ, ખૂણો કેટલો બાળકો? આલ્ફા, ચાપ કેટલી? ડી, ત્રિજ્યા ડી। મારો ગ્રહનો વ્યાસ શોધવો તો આને કરો કરતા, તો ડી બરાબર બાળકો શું આવશે? આલ્ફા ઇન્ટુ ડી। આ સૂત્ર, વસ્તુ તો બે એક જ થઈ। પૃથ્વીથી ચંદ્રનું અંતર માપવું હોય કેપિટલ ડી, આ અંતર દર્શાવે, અને ગ્રહનો વ્યાસ કીધો તો સ્મોલ ડી, આ વ્યાસ નથી, આ શું દર્શાવે? અંતર। કમ્પ્લીટ, હાવ નવીન નથી, બધી વસ્તુ છે બરાબર। એક ઉદાહરણ છે પેલું ટેક્સ્ટ બુકનું। હવે આ ઉદાહરણ હું તમને હોમવર્કમાં દઉં, તમને આવડવું જોઈએ, કેમ કે મેં ફંડામેન્ટલનો બાળકો આપણે શરૂઆતનો બીજો લેક્ચર લીધો ને એમાં મેં આ શીખડાવેલું હોય તમને। પ્રશ્ન કેવો હોય? નીચે આપેલા ખૂણાના મૂલ્યને એક મૂલ્ય ડિગ્રીમાં એટલે કલાકમાં, એક મિનિટમાં 60 મિનિટે, આ 3600 સેકન્ડ હે, તો એને પાઈના છેદમાં 180 રેડિયન માપક્રમમાં ફેરવો। તમારે કન્વર્ટ કરવાના હે। કેમાં કન્વર્ટ કરવાના હે? કન્વર્ટ કેમાં કરવાના હે? તો કે રેડિયન। હવે આને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય શું કરવાનું? તો કે આ 1 ડિગ્રી હોય બાળકો, હાવ સિમ્પલ, 1 ડિગ્રી। હવે આને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય શું કરશો? તો આવું થાય ને, એક તો એકડો અહીં મૂકી દો અને યાદ કરો જોઈએ ડિગ્રીમાંથી રેડિયનમાં જવું જોઈએ, પાઈના છેદમાં 180। સરસ, વેરી ગુડ। હાલો જોતા રહીજો, એકડો એમણો, પાઈ એટલે બાળકો શું આવશે? 3.14 ભાંગા કેટલા આવશે? 180। બાળકો આનું સાદું રૂપ આપો, 3.14 ભાંગા 180 કરવો જોઈએ તો 1.745 ગુણ્યા 10⁻² રેડિયન, આવો કંઈક જવાબ આવશે। લ્યો, તમને એમ જ કીધું હોય આ ત્રણેયને રેડિયનમાં ફેરવો, આને, આને અને આને। હવે આ તમે મને શીખડાવશો 60 મિનિટે, 60 મિનિટ, તો હવે આને કેવી રીતે કન્વર્ટ કરે? ચાલો બોલો છો। 60 મિનિટને આપણે કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે થાય? ચેક કરીને હાલો વિચારો, 2 મિનિટ, ખાલી 2 મિનિટ જુઓ તમે।
ટપા પડે હે? આ જે આપ્યું એ બાળકો એ તમને આટલી તો બધાને ખબર પડે ને. આ 1 કલાક હે. 1 કલાક બરાબર આ શું દર્શાવે? 60 મિનિટ. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ. અને 1 કલાકમાં બાળકો કેટલી સેકન્ડ હોય? 3600. તો હવે આ પ્રશ્ન અને આમ આપણે આવી રીતે રકમ આમ આપે, આમ જોવા જઈએ તો આવી રીતે આમ ન લખાય. 1 કલાકમાંથી રેડિયનમાં મૂલ્ય આટલું. હવે હું તમને આમ કહીશ, 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? આમ પ્રશ્ન. ટપા પડે? ઓમ ન બોલાય. આ સંબંધ દર્શાવ્યો એટલે રકમ વાંચો ટેક્સ્ટ બુકની તો ખાસ સમજજો. 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? હવે તમને આવડે. મિનિટમાંથી ક્યાં જઈશું? કલાકમાં. હાલો બોલો. 1 મિનિટમાં કેટલી કલાક? તો તમે મને આમ કહીશો સાહેબ 1/60. 1/60. હવે અહીંયા શું આવી ગયું? ડિગ્રી. જોઈ લ્યો. 1 મિનિટ બરાબર આટલી કલાક. હવે કલાકમાંથી કેમાં વહી જવું? જોતા રહી જાઓ. 1 મિનિટ 1/60 બાળકો. અને હવે અહીંયા તો કે હવે આની જેમ જ સંબંધ પાઈના છેદમાં શું આવશે? 180. આપી દો બાળકો સાદું રૂપ. પાઈ એટલે 3.14 છેદમાં 60 ગુણ્યા 180. આપી દો બાળકો સાદું રૂપ. અહીંયા તો 2.91 ગુણ્યા 10⁻⁴ ભૂલ્યા વગર રેડિયન. હવે બાળકો હું તમને એક વસ્તુ હોમવર્કમાં આપું, તમે કરશો. 1 સેકન્ડ બરાબર સેકન્ડ. 1 સેકન્ડને રેડિયનમાં લઈ જવું હોય તો હાલ બેટા તું બોલજો. સેકન્ડમાંથી પહેલાં મિનિટમાં જવું હોય. સરસ, વેરી ગુડ. 1/માં કેટલા આવી ગયા? 60. હા ને? ડાયરેક્ટ કઈ આવડે? હા, વેરી ગુડ. સેકન્ડમાંથી ડાયરેક્ટ તમારે મિનિટ સેકન્ડમાંથી ડાયરેક્ટ તમારે કલાકમાં જવું હોય તો આવી રીતે લખાય 1/3600. જોઈ લી કલાક. 1 સેકન્ડ બરાબર કેટલી કલાક? તો કે 1/3600. હવે વહી જવું એને રેડિયનમાં. તો આ રીતે આવશે 1/3600 ગુણ્યા π/180. પાઈ એટલે કેટલા મૂકશો? 3.14. એનો ભાગાકાર કરજો એટલે બાળકો જવાબ આવશે 4.85 ગુણ્યા 10⁻⁶. શું આવશે? રેડિયન. ઉદાહરણ પહેલાની અંદર તમને સિમ્પલ આવું પૂછ્યું એ 1 કલાક બરાબર કેટલા રેડિયન? બીજો પ્રશ્ન આવ્યો 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? અને ત્રીજો પ્રશ્ન આવો હોય 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? આ બધું ફંડામેન્ટલ આપણે બીજો લેક્ચર ભણ્યા બાળકો, એમાં બધી વસ્તુ શીખેલી છે. આવડશે? ઓકે. હા બાળકો, દાખલા આપણે આ જે થિયરી જોઈ હમણાં આપણે એ થિયરીને આધારિત દાખલા કહેવાય ને એની આપણે ચર્ચા કરવી અત્યારે. તો મેં ઉપર દાખલાની 5 રકમ લખી, 1 2 3 4 અને 5. આ 5 દાખલા તમને આવડી જાય એટલે આ રીતના હવે બાળકો કોઈ પણ દાખલા પછી આવશે તમને આવડશે. બરાબર? તો વ્યવસ્થિત રીતે બાળકો રકમમાં ધ્યાન આપજો. ઉપર રકમ લખીએ બરાબર, હું અહીંયા ક્રમમાં રીતે આપતો જઈશ. હાલો ઉપરનો પહેલા દાખલાની રકમ જુઓ. પહેલાની હંમેશા દાખલા ગણી ત્યારે શું આપણે દાખલા હવે લેક્ચરની અંદર આ પહેલો લેક્ચર છે દાખલાનો. તો આમ જોવા જઈએ તો પારિમાણિક સૂત્રના દાખલા ગણ્યા, પણ મેથેમેટિકવાળા જે દાખલા આવે એ આ પહેલો લેક્ચર. તો દાખલાની અંદર કરવાનું શું? તો પહેલાં તો લબાચો જેટલો હોય ને એટલો બાયણે કાઢો. લબાચો એટલે તમે વાંચો, પૃથ્વીના વ્યાસાંતે આવેલા A અને B ઉપરથી એક ગ્રહનું અવલોકન કરવામાં આવે. 2 અવલોકન દિશા વચ્ચેનો કોણ આપ્યો એને 1.8 કલાક. તો ખૂણો થીટા આપી દીધો હોય બાળકો, થીટા બરાબર 1.8 કલાક. ખૂણો હંમેશા કેમાં હોય બાળકો? રેડિયનમાં. કેમાં હોય? રેડિયનમાં. તો પહેલાં તો આને રેડિયનમાં જ લઈ જવાનો. તો થીટા એમણો 1.8 એમણો. જોતા રહી જાઓ. ડિગ્રીમાંથી અત્યારે કલાક એટલે ડિગ્રી, ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો આને ગુણ્યા કેટલા કરશો? તો કે સાહેબ π/180. હવે બાળકો આ ખૂણો કેમાં આવી ગયો? બોલી જાઓ. રેડિયનમાં. હવે કેમાં આવી ગયો? રેડિયનમાં. આગળ વાંચો. જો પૃથ્વીનો વ્યાસ આટલો હોય, સંજ્ઞા ગમે વાપરો, ધારો કે આપણે બી વડે દર્શાવી તો બી બરાબર 1.276 ગુણ્યા 10⁻⁷ અને પાછળ શું હોય? મીટર. પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁻⁷ આટલો કંઈક વ્યાસ આપ્યો હોય.
ટપા પડે બધાને? પૃથ્વીનો વ્યાસ આમ જોવા જાય તો અહીંયા માઇનસ નહીં હોય, આ પ્લસ એ છે, પ્લસ લઈજો. 1.276 ગુણ્યા 10⁻7 સુધારી નાખજો. છેદમાં સોરી બી આપણે આપ્યો તો ગ્રહનું પૃથ્વીથી અંતર એટલે કેપિટલ ડી તમારે શોધવાનું. તો હમણાં જ બાળકો આપણે થિયરી ભણ્યા હતા. શું આવશે? ચાલો બોલો જોઈએ સૂત્ર. આકૃતિ દોરી હોય તો દોરી શકો. આપણે જે હમણાં ભણ્યા એ શું હતી? તો કે આ પૃથ્વી હતી, આ પૃથ્વીનો વ્યાસ હતો બી, અહીંયા કોઈ એક ગ્રહ આવેલો છે, અહીંથી અહીંયા સુધી કંઈક આપણે અંતર હતું, આ જે અંતર હતું એ ડી હતું. અહીંયા બાળકો ખૂણો થીટા બનતા હતા, યાદ આવે? તો હાલો સૂત્ર બોલો જોઈએ. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રીજી. હાલો બાળકો, ખૂણો કેટલો હોય? થીટા. ચાપ કેટલી છે? ચાપ એટલે શું? આ ડી. ત્રિજ્યા કેટલી છે? ડી. આપણે ડી શોધવો હોય ને, ડીને કરો કરતા તો ડી બરાબર બીના છેદમાં થીટા. ફાવે ને? ડી હમણાં બીની કિંમત કેટલી બાળકો આપી? 1.276 ગુણ્યા 10⁻7 છેદમાં થીટા કેટલો હોય? 1.8. પાઈ એટલે કેટલા થાય? 3.14. અને અહીંયા કેટલા? 180. 180 ક્યાં વહી જાય બાળકો? અંશમાં. ફાવે બધાને? હવે કેલ્સીની મદદથી બાળકો આનું સાદું રૂપ આપી દેજો તમે, તો આનો જવાબ તમારો આવશે 4.08. 4.08 ગુણ્યા 10⁻8 મીટર. આ તમારો જવાબ. જોઈ લો દાખલો પહેલાં જુઓ નિરાતે શું કર્યું. સિમ્પલ જ છે. પૃથ્વીથી આનું અંતર કહે તો આને કરતાં કરવાનું. હમણાં જ આપણે એક બીજો દાખલો છે એમાં બી શોધવાનો, તો આમાંથી બીને કરતાં કરવાનો, આ બેનો ગુણાકાર થશે. પણ એક વસ્તુ આવા દાખલામાં જોવાનું, ખૂણો તમને બદલાવતા આવડવો જોઈએ. તો અને તો જ આવડશે બાળકો. ફંડામેન્ટલનો બીજો લેક્ચર આવડતો હોય છે તો. તમે એ લેક્ચર સરખી રીતે સમજ્યા નહીં હોય તો તમને આમાં કાંઈ ખબર નહીં પડે. રેડિયનમાં ખૂણો હંમેશા રેડિયનમાં જોઈએ. આપશે સેકન્ડમાંય આપશે, મિનિટમાંય આપશે ને કલાકમાંય આપશે. તમારે એને રેડિયનમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ફાવશે ને? હજી એક બીજો જોઈએ આપણે. બીજાની અંદર શું કીધું એ જો, આ બીજો દાખલો હે, એમાં સૂર્યનું પૃથ્વીથી અંતર આપી દીધું બાળકો, કેપિટલ ડી આપી દીધો હોય 1.496 ગુણ્યા 10⁻11 મીટર. આગળ વાંચજો. અને સૂર્યનો વ્યાસ આપી દીધો. વ્યાસ એટલે શું થશે? વ્યાસ એટલે શું થાય? તો કે ગમે એના વડે દર્શાવી દો. ધારો કે બી. હાલો બી કેટલો આપ્યો? 1.393 ગુણ્યા 10ની કેટલી ઘાત આપી? 9 મીટર. તો સૂર્યના કોણીય વ્યાસ રેડિયનમાં શોધો. તો હવે આપણે આલ્ફા શોધવો. આલ્ફા અથવા થીટા લખો, જે લખો. કોણીય વ્યાસ એટલે આપણે સામાન્ય રીતે કેના વડે દર્શાવી? આલ્ફા વડે. હાલો બોલી જાઉં સૂત્ર. હવે હું આનું આકૃતિ નથી દોરતો, તમને આવડે? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ટપા પડે બધાને? ફાઇનલ? સરસ. ખૂણો બાળકો કેટલો હોય? આલ્ફા. ચાપ કેટલી છે? તો કે ચાપ એટલે આ બી, ત્રિજ્યા એટલે ડી. હાલે આલ્ફા એમણમ. બીની કિંમત 1.393 ગુણ્યા 10⁹ છેદમાં 1.496 ગુણ્યા 10⁻11. હવે શું કરશો બાળકો? 1.393 જે છે, 1.393 એ છે એને ભાંગા 1.400 ને કેટલા કરશો? 96. સાદો રૂપ આપશો એટલે આલ્ફા તમારો જવાબ આવશે 9.312. 9.312 ગુણ્યા 10ની જોઈને ખબર પડે +11 જઈએ ઉપર તો કેવી થઈ જાય? માઇનસ. તમે સાદું રૂપ આપશો તો અહીંયા -3 આવશે. અને વાય એકમ શું આવશે? રેડિયન. કેમ કે ખૂણાનો એકમ હંમેશા શું હોય? રેડિયન. તમને આવો પ્રશ્ન થાય સાહેબ આ તો મીટરમાં હતું. હા, આ મીટરમાં હતું. તમને ખબર પડે મીટર શું થઈ જાય? કેન્સલ. હવે જે જવાબ આવશે એ બાળકો કેમાં આવશે? રેડિયનમાં. 9.312 ગુણ્યા 10⁻3. ખૂણાનો એકમ શું હશે? રેડિયન. હાલો બાળકો, આ બે દાખલા પહેલાં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો પછી આગળ ત્રીજો ચોથો ને ઓલો 32મો હે આપણો સ્વાધ્યાયનો, એ જોઈ. આવડે ને મોઢે? સિમ્પલ જ છે.
ચાલો હવે ઉદાહરણ નંબર 3 ની અંદર આગળ વધી. બરોબર, આ કમ્પ્લીટ. હવે ઉદાહરણ નંબર 3 ની બાળકો રકમ નિરાતે વાંચો, ખાસ સમજજો. બરોબર, જો લંબાચોજી કોઈ જોતા જાઓ. હવે આકૃતિ નથી દોરતો. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ એ અને બી ઉપરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવાનું. તો આ દાખલાની આકૃતિ આવશે. થીટા આપી દીધો. અહીંયા તમારે બસ રેડિયન વાળું જ ખાસ સમજવાનું હોય. કેટલો આપ્યો હોય? 1 કલાક અને 54 મિનિટ. અને આમ બોલતા હતા, યાદ કરો ફંડામેન્ટલનો લેક્ચર. 1 કલાક 54 મિનિટ. આ કલાકમાં એના મિનિટમાં. પહેલું કામ તો આપણે એ કરવું જોઈએ, કાબીન મિનિટમાં લઈ જાઓ, કાબીન કલાકમાં લઈ જાઓ. હું હજી એકવાર બાળકો બોલું, ફંડામેન્ટલનો બીજો લેક્ચર હતો એ વ્યવસ્થિત જોજો, એ આવડે એટલે આવડે. હવે હું તમને એમ કહેવાને મારે રેડિયનમાં લઈ જાઉં. ચાલો, મેં ફંડામેન્ટલમાં આવું શીખડાવેલું જ છે બીજા લેક્ચરમાં. હવે આને રેડિયનમાં લઈ જવું હોય તો પહેલાં શું કરવું પડશે? તો કે પહેલાં તો આ સાહેબ આ બે રાશિ હરખી કરો. હરખી એટલે આ કલાકે 1 કલાક, તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 60 મિનિટ. તો મિનિટ આમ લખાય, પ્લસ આટલી તો હતી જ 54 મિનિટ. 60 પ્લસ 54 કરો, આ બેનો સરવાળો કરો એટલે કેટલા થાય? 114 મિનિટ. આટલો આવ્યો મિનિટ. હવે આ જવાબ મિનિટમાં આવે, તો મિનિટમાંથી હવે કેમાં જવું પડશે? કલાકમાં. તો 114 ભાંગા કેટલા કરશો? 60. હવે તમારો જવાબ મિનિટમાંથી ક્યાં આવી ગયો? કલાકમાં. કલાકમાંથી બાળકો ક્યાં જવું છે? રેડિયનમાં. તો 114 ભાંગા 60 ગુણ્યા પાઈના છેદમાં 180. હવે અહીં શું આવી ગયું? બોલો, રેડિયન. બસ સિમ્પલ. આ વસ્તુ તમને આવડવી જોઈએ. બરાબર, ઓકે. પૃથ્વીનો વ્યાસ આપી દીધો હોય બી. પૃથ્વીનો વ્યાસ બી 1.276 ગુણ્યા 10⁻7 મીટર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે તમારે કેપિટલ ડી શોધવાનું. હવે બધી આવડે છે વસ્તુ. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપના છેદમાં ત્રિજ્યા. બોલો, ખૂણો કેટલો હોય? થીટા. ચાપ કેટલી? ચાપને આપણે કેના વડે દર્શાવીએ? બી. અને ત્રિજ્યા એટલે ડી. આપણે ડી મેળવવો બાળકો, તો ડી બરાબર બીના છેદમાં થીટા. ડી હમણાં બી રકમમાં એ 1.276 ગુણ્યા 10⁻7. થીટા જુઓ બાળકો, 114 ભાંગા 60 ગુણ્યા પાઈના છેદમાં 180. પાઈ એટલે કેટલા મૂકશો? 3.14. આ બધાનું સાદું રૂપ તમે આપજો એટલે આટલો જવાબ આવશે 3.8 ગુણ્યા 10⁸ અને પાછળ એકમ શું આવશે? મીટર. જોઈએ બાળકો, બધા દાખલા એના ગમે એવા આપે ને, એક જ વસ્તુ વાળવાનું. સેકન્ડમાં આપે, મિનિટમાં આપે, કલાકમાં આપે, તમને રેડિયનમાં કન્વર્ટ કરતા આવડવું છે. એ વસ્તુ આવડી ગઈ એટલે સૂત્ર તો આવડે જ છે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. હજી ક્યાં ઉદાહરણ ચોથું જો. ઉદાહરણ ચોથાની અંદર તમને શું આપ્યું? સૂર્યના કોણીય વ્યાસનું માપન એટલે આલ્ફા આપી દીધો. આલ્ફા બરાબર 1920 સેકન્ડ. અહીંયા થીટા લખો તો મને વાંધો નથી ને તમને હોવો ન છો. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપી દીધું હોય ડી 1.496 ગુણ્યા 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ એટલે તમારે વ્યાસ એટલે ગમે એ સંજ્ઞા બી શોધવાનો, અથવા સ્મોલ ડી જે સંજ્ઞા વાપરો એ. બરાબર, આ શોધવાનું. રેડી? પાકું? હવે પહેલાં તો આને રેડિયનમાં જ લઈ જવું પડશે. આલ્ફાને રેડિયનમાં લઈ જવું હોય. આલ્ફા કેટલા આપ્યા? 1920 સેકન્ડ આપ્યા બાળકો. સેકન્ડમાંથી એને ડાયરેક્ટ પહેલાં તો કલાકમાં વહી જાય. સેકન્ડમાંથી ડાયરેક્ટ આપણે કેમાં વહી જવું છે? કલાકમાં. તો 1920 કલાકમાં જવું હોય બાળકો. સેકન્ડમાંથી કલાકમાં તમને ખબર પડે. ભાંગા કેટલા કરશો? 3600. હવે જોઈએ આ કલાકમાંથી બાળકો કેમાં વહી જવાનું? રેડિયનમાં. તો 1920 ભાંગા 3600 ગુણ્યા
પાઈના છેદમાં 180. ફાવે ને આવું બધું? હવે આનું સાદુરૂપ આપશો ને આલ્ફા બરાબર એટલે કાંઈક તમારો જવાબ આવશે આની અંદર. શું કરવાનું? 1920. હા ને? આ બેનો ભાગાકાર કરો, આ બેનો ભાગાકાર કરો ને પછી બેનો ગુણાકાર કરો. રેડી? હાલો આલ્ફા આવી ગયો, કંઈક આલ્ફાનો જવાબ આવશે કંઈક અહીંયા. બરોબર? હાલો આગળ વધી. હવે આપણે સૂત્ર કયું મૂકશી? તો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રીજી. હાલો બાળકો, ખૂણો કેટલો છે? ખૂણો તો કે આલ્ફા. ચાપ એટલે સ્મોલ ડી. ત્રીજી આ તો આપણે શોધવાનું શું છે? સ્મોલ ડી. તો અહીંયા આમ આવશે આલ્ફા ગુણ્યા ડી. સ્મોલ ડી હમણાં આલ્ફા એટલે હજી અહીંયા જો જવાબ ન આવ્યો તો અત્યારે હમણાં મૂકી દઉં. આલ્ફા બરાબર 1920 છેદમાં બાળકો 3600 એને ગુણ્યા પાઈ. પાઈ એટલે કેટલા થાય? 3.14 ભાંગા 180 એને ગુણ્યા અને ડી કેટલો આપ્યો? 1.496 ગુણ્યા 10ની કેટલી ઘાતે? 11. આ બીનો પેલો ભાંગાકાર કરો, આ બીનો ભાંગાકાર કરો, પછી ત્રણેયને શું કરી નાખો? ગુણાકાર. તમારો કંઈક જવાબ આની અંદર આવશે બાળકો 1.39 ગુણ્યા 10ની 9 ઘાત. 10ની 9 ઘાત અને પાછળ શું આવશે? મીટર. જોઈ ફાવે ને બધાને? હાવ સિમ્પલ હે. ઓકે, છેલ્લી બેન્ચ બેટા સમજાઈએ? સરસ. હાલો આ બેનો સ્ક્રીનશોટ પાડ. છેલ્લો દાખલો 32મો ગણાવ. પછી આ બેને પહેલાં સ્ક્રીનશોટ પાડી લ્યો, લખી લ્યો. રેડી? હવે આ અત્યારે તમને જવાબ યાદ હોવા જોઈએ. ઉદાહરણ ત્રીજાના અને ચોથાના બેના જવાબ હું રાખવું હોય અહીંયા, કેમ કે સ્વાધ્યાયના 32મા દાખલાની અંદર વાંચો એનો આપણે ઉપયોગ કરવાનો હોય એટલે. બરાબર? આવું શું કામ? જો રકમ વાંચો સ્વાધ્યાયના 32મા દાખલાની અંદર રકમ શું છે કે એ પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે ચંદ્ર સૂર્યને ઢાંકી દે. સૂર્યગ્રહણ થાય ત્યારે ચંદ્ર હોય ને એ સૂર્યને શું કરે? ઢાંકી દેતો હોય છે. આ તથ્ય અને ઉદાહરણ 3 અને 4નો ઉપયોગ કરીને ચંદ્રનો વ્યાસ શોધો. કેનો વ્યાસ? ચંદ્રનો. તો અહીંયા થોડુંક આ બધા કરતાં અલગ ખબર પડે, થોડુંક વિચારવા જેવું. જો બાળકો, અહીંયા કોઈ એક સૂર્ય આવેલો હોય. આ સૂર્ય, આ અહીંયા જે આવેલો એ સૂર્ય, આ સૂર્યનો વ્યાસ છે. આ સૂર્યનો શું દર્શાવે? વ્યાસ. આ નામ આપી દો. અહીંયા સી બિંદુ અને અહીંયા કેવું બિંદુ છે? ડી. ના દર્શાવે સૂર્ય. બરાબર? હવે અહીંયા કોઈ એક પૃથ્વી આવેલી. અહીંયા સમજવા જેવું છે. અહીંયા પૃથ્વી આવેલી છે. આ જે પૃથ્વી આવેલી છે બાળકો, અહીંયા કંઈક ખૂણો બન્યો હોય થીટા. આ પૃથ્વી. રેડી? સૂર્યથી પૃથ્વી વચ્ચેનું જે અંતર છે બાળકો, એની સંજ્ઞા હું દર્શાવી દઉં ડી ડેશ. ડી ડેશ. તમને આવડે છે સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? 1.496 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 11. આવડે. રેડી? આમાં કોઈને કાંઈ વાંધો? પાકું? સૂર્યગ્રહણ જ્યારે થાય ત્યારે શું થાય? તો કે સૂર્યની આડે શું આવી જાય? ચંદ્ર. તો અહીંયા કોઈ એક ચંદ્ર નામનો ગ્રહ આવી જાય. આ ચંદ્રનો વ્યાસ. આ ચંદ્ર. ચંદ્ર એ ધારો કે પૃથ્વીથી ડી જેટલા અંતરે આવેલો, સ્મોલ ડી. હમણાં જ આપણે જોઈજો, આ બધું ભણેલું જ છે. હમણાં જોઈએ. હમણાં આટલું. આને આ સીડી આ નામ આપી દઉં, એ બી. એ અને બી. તો સૂર્યગ્રહણ થાય ત્યારે આવી કંઈક વસ્તુ બને. આ પૃથ્વી છે, આ સૂર્ય છે, ચંદ્ર આડો આવી જાય એટલે સૂર્યગ્રહણ થાય. તો પ્રશ્ન એને શું પૂછ્યો હોય? ચંદ્રનો વ્યાસ શોધો. તમારે આ વ્યાસ શોધવાનો. ટપા પડ્યા? પાકું? આવડશે? હવે અહીંયા જોવો જોઈએ, બે સૂત્ર આવા લખાય. આ કે ના કીજો. એક તો થીટા બરાબર ખૂણો બરાબર ચાપના છેદમાં, ચાપ એટલે આ સીડી છેદમાં ત્રિજ્યા એટલે આ અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? ડી ડેશ. આ જ રીતે બાળકો આવું લખાય ને, થીટા બરાબર ખૂણો બરાબર ચાપ એટલે કહીએ એ બી
અને એની ત્રિજ્યા બાળકો એટલે કેટલી એ ડી જોઈ લઈએ. હા ને, આને કહી દઈએ સમીકરણ નંબર 1. અને થીટા બરાબર એબીના છેદમાં ડી, આને કહી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા. હાલો બાળકો, સમીકરણ 1 અને 2 સર આઈ થીટા અને આઈ થીટા, તો આવું લખાઈ જોઈજો. CD ના છેદમાં ડી ડેશ બરાબર AB ના છેદમાં ડી, આવું લખાઈ જોઈ લઈએ. CD ના છેદમાં ડી ડેશ બરાબર AB ના છેદમાં ડી. તમારે શોધવાનો AB એ બાળકો, તો આમાંથી AB ને શું કરશો? કરતા. તો AB ને કરો કરતા, તો એનો મતલબ એવો ને CD ગુણ્યા શું થાય? ડી. આ ગુણાકારમાં, તો આવું લખાય CD ગુણ્યા ડી છેદમાં શું આવશે બાળકો? ડી ડેશ. ફાવે ને બધાને? હાવ હેલું. હવે AB એમણો, AB એમણો. હવે બાળકો જો CD એટલે આ શું દર્શાવે? સૂર્યનો વ્યાસ. સૂર્યનો વ્યાસ તમે હમણાં ક્યાંય મેળવેલો હતો? જોવો જોઈએ. આમાં ક્યાંય મેળવેલો હતો સૂર્યનો વ્યાસ? જો આ રીતે અહીંયા મેળવેલો હતો. ઉદાહરણ 3 અને 4 નો ઉપયોગ કરો. સૂર્યનો વ્યાસ તમને આટલો મળ્યો તે લખી નાખો. સમજાય ને બધાને? એટલે 1.39 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખશો? 9 ગુણ્યા ડી. ડી એટલે શું અંતર? પૃથ્વીથી ચંદ્રનું અંતર. તો આમાં ક્યાંક મેળવેલું હોય છે પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર. જો ઉદાહરણ 3 મેળવેલું, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર છે. તો ઉદાહરણ 3 માં કેટલો જવાબ આવ્યો હતો જોવો જોઈએ. ઉદાહરણ નંબર 3 ની અંદર 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત. 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં બાળકો ડી ડેશ. ડી ડેશ એટલે આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, તે તો મોઢે આવડે. 1.496 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે બાળકો? 11. હાને હવે આ નથી જરૂર, આ કાઢ નાખ. રેડી? કિંમત મુકાઈ ગઈ. તો હવે બાળકો આનો જવાબ આપી દો, સાદું રૂપ આપી દો. તો AB બરાબર તમારો કાંઈક અહીંયા જવાબ આવશે 3.5679. 3.5679 ગુણ્યા 10 ની 6 ઘાત અને પાછળ શું આવશે? મીટર. આવો જવાબ આવશે. તમે ક્યાંક આ જવાબને આમાંય જોઈ શકો, તમે ચેક કરજો. આને આમાંય લખાય 35, આની અંદર આ સ્વરૂપે લખો તો લખાય 35.68 કિલોમીટર. આ બે જવાબ એક જ છે. આ ને જો આ મીટરમાં ને આ કિલોમીટરમાં. તમે ચેક કરજો. આવું આવડે? મીટરમાંથી કિલોમીટરમાં જવું ચેક કરી લેજો. સિમ્પલ જ છે ને. 10 ની 3 ઘાત એટલે કિલોગ્રામ. આમાં 3 ઘાત નીકળી ગઈ કિલોગ્રામ. હજી 3 વૈધી ઘાત પ્લસ, એ +3 એટલે 1000 થયા. 1000નો બાળકો આની અરે ગુણાકાર કરશો, આટલો જવાબ આવશે. હા ને, એટલે આમાં કાંઈ અઘરું નથી, સહેલું જ છે. આ દાખલો વ્યવસ્થિત રીતે સમજો. તો અહીંયા આ લંબાઈનું માપન બાળકો સંપૂર્ણ કમ્પ્લીટ. હવે આવતા લેક્ચરની અંદર આપણે દળનું માપન અને સમયના માપનની ચર્ચા કરશે. પણ એ પહેલાં આ દાખલામાં કંઈ તકલીફ પડી હોય બરાબર તો તમે જણાવી શકો. પણ આટલું આવડવું જોઈએ. તમે જોયું આ મેં જેટલા દાખલા ગણાવ્યા છે એમાં સૂત્ર તો એક જ છે બાળકો. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. કંઈક ચાપ શોધવાનું કહીએ, કંઈક ત્રિજ્યા કહીએ, કંઈક ખૂણો કહીએ, જી કહીએ કરી લેવાને આપણે કરતા. પણ એક વસ્તુ મગજમાં રાખવાનું, ખૂણાને બાળકો હંમેશા રેડિયનમાં રાખવાનું છે. ખૂણો હંમેશા રેડિયનમાં, કેમ કે ખૂણાનો એકમ જ રેડિયન. હા, ખૂણો સેકન્ડમાં આપે, મિનિટમાં આપે, કલાકમાં. સેકન્ડમાં એ પોઈન્ટને તમારે રેડિયનમાં જવું હોય તો વારા ફરતી હાલ્યું જવાનું. સેકન્ડમાંથી મિનિટમાં જાઓ. આપણે ભણ્યા જ છે નાનામાંથી મોટાવાળું યાદ કરો. જો નાનામાંથી મોટામાં જાવ તો ભાંગવાના, મોટામાંથી નાનામાં જાવ તો ગુણાવી દઈશી. આપણે ભણ્યા જ છે. આપણે ફંડામેન્ટલનો બીજો વિડીયો બાળકો આ થિયરી ના ખબર પડી હોય, તમને હજી આમાં રેડિયનમાં ને એમાં કન્વર્ટ થવામાં વાર લાગતી હોય, ફંડામેન્ટલનો બીજો વિડીયો એકવાર જોજો. ઓકે બાળકો, આવજો બધા બાળકો. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.